નમસ્કાર, હું ડૉક્ટર રોહિત ઠાકર. એક 16 વર્ષનો જુવાન છોકરો કે જેને છેલ્લા 8 મહિનાથી કમરમાં તેમજ જમણા પગમાં અસહ્ય દુખાવો હતો, તેને બધા જ પ્રકારની સારવાર તેમજ ફિઝિયોથેરાપી ટ્રાય કર્યો, પણ તેમાં તેને કોઈ જ આરામ નહોતો મળ્યો. તેના એક્સરે અને MRI બતાવી રહ્યા હતા કે તેને ચોથા અને 5મા નંબરના મણકાની ગાદી ખસી હતી, જેના કારણે નસ પર ખૂબ જ દબાણ હતું, જેના લીધે તે સીધો ચાલી પણ નહોતો શકતો અને એક બાજુ નમીને ચાલતો હતો. અમે તેની ટ્રીટમેન્ટ એન્ડોસ્કોપી વડે કરવાનું નક્કી કર્યું. એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરી અને તેની નસને સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી અને ગાદીનો જે ટુકડો ખસ્યો હતો તેને પણ હટાવવામાં આવ્યો. આ સંપૂર્ણ ઓપરેશન માત્ર 7 મિલીમીટરના ઇન્સિઝનમાં થયું, જે ટાંકા વગરનું, દુખાવા વગરનું, એકદમ સેફ અને ઇફેક્ટિવ અને માત્ર 1 દિવસના હોસ્પિટલના રોકાણમાં કરવામાં આવ્યું, જેની અંદર ખૂબ જ સારું દર્દીને રિઝલ્ટ મળ્યું. ઓપરેશન પહેલાં આપ જોઈ શકો છો કે તે એક બાજુ નમીને દુખાવા સાથે ચાલી રહ્યો હતો. ઓપરેશન બાદ તે સંપૂર્ણ સીધો થઈ અને કોઈપણ દુખાવા વગર સારી રીતે ચાલી શકે છે. આભાર.